આ જે સમિતિ જે બની હતી હિમાંશુભાઈ, એના જે તપાસમાં જે સભ્યો હતા અને એને આજ સુધી નોટિફિકેશન કેમ બહાર નથી પડ્યું, એ સૌથી મોટો સવાલ આજે પણ પૂછાઈ રહ્યો છે કે કેમ સરકારે ઓફિશિયલી તપાસ, જ્યારે ગવર્મેન્ટ ગેઝેટ હોવું જરૂરી છે, કોઈ પણ કાયદા મુજબની તપાસ થતી હોય ત્યારે ગેઝેટ હોવું જરૂરી છે, તો આમાં ગેઝેટ જ પબ્લિશ નથી કરવામાં આવ્યું. આજ સુધી આપણે ગેઝેટ ક્યાંય જોયું નથી. નોટિફિકેશન નો સવાલ નથી. મેં જેમ તમને કીધું કે ઈ લેવલની એક્સપર્ટીઝ જ નથી આપણી પાસે. ઈ લેવલની એક્સપર્ટીઝ હોવી જોઈએ ને. આજે માનો કે નથી હિમાંશુભાઈ, માનો કે નથી, ચલો તો પણ જે ગવર્મેન્ટની પ્રોસિજર છે એ પ્રોસિજર પ્રમાણે ગવર્નરના હસ્તાક્ષર સાથે, કારણ કે સરકારનો વહીવટ ગવર્નર કરતા હોય છે, તો ગવર્નરની સિગ્નેચર સાથે એનું નોટિફિકેશન હોવું જોઈએ. એ નોટિફિકેશન પણ ઇસ્યુ નથી કરવામાં આવ્યું. મને ક્યાંક એવું લાગે છે કે પેલા એવિએશન નો પ્રાથમિક અહેવાલ આવી જાય પછી એ રીતના કદાચ એ દિશામાં જશે આ બધું. લેટ અસ વેઇટ એન્ડ વોચ. હવે ગવર્મેન્ટ નોટિફિકેશન બહાર પાડે છે કે